મિત્રો આ સ્ક્રીન ઉપર દેખાય છે, આ તો બધાને ખબર જ છે આને શું કહેવામાં આવે છે. આને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ કહેવામાં આવે છે. અને ઘણા લોકોને અટાણે આ કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મળી ગયું છે અને ઘણા લોકોને નથી મળ્યું. તો ઘણા લોકો એના વાહે ઘણાના વિડીયો જોવે છે ને કઈ રીતે કન્ટેન્ટ મોનેટાઇઝેશન લેવું એ રીતની પ્રોસેસ ગોતે છે ઘણા લોકો. પણ તમને આજે હું કહેવાનું છું કે કન્ટેન્ટ મોનેટાઇઝેશન કઈ રીતે મેળવવાનું છે અને શું એમાં ભૂલ તમારે નથી કરવાની, બધી ડિટેલ તમને આજે હું કહેવાનું છું. તો વિડીયોને તમે સંપૂર્ણ જોજો અને ટોટલિંગ ડિટેલ તમને આજે હું કહેવાનું છું કઈ રીતે તમારે કન્ટેન્ટ મોનેટાઇઝેશન મેળવવાનું છે અને શું શું ભૂલ નથી કરવાની તમારે તમારા પેજમાં. તો બધી માહિતી આજે હું તમને કહેવાનું છું. તો વિડીયો આખો જોજો, સંપૂર્ણ જોજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો મિત્રો ગમે તો વિડીયોને શેર કરી દેજો. આવા નવા વિડીયો તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો આજે હું તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન વિશે તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું. તો વિડીયોને મિસ ન કરતા મિત્રો, તો જ તમને ખબર પડશે કે તમે તમારા પેજમાં શું શું ભૂલ કરી છે. એના કારણે તમારા પેજમાં કન્ટેન્ટ મોનેટાઇઝેશન નથી મળ્યું. અને ઘણા લોકોને અટાણે અપડેટ આવતી જ હોય, ફેસબુકમાં તમારા પેજમાં અટાણે અપડેટ આવે છે અને હું તમને ડેલી આ ચેનલમાં હર કોઈ ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, હર કોઈ એપ્લિકેશનની અપડેટ તમને આ ચેનલમાં ડેલી દેતો જ રહું છું. અને તમે પણ મારા વિડીયો જોવો છો, લાઈક કરો છો, શેર કરો છો, તો ડેલી તમને નવી નવી અપડેટો જોવા મળે છે આ ચેનલમાં. તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ તો કરી જ દેજો, એટલે આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો આજે હું તમને ફેસબુકમાં કન્ટેન્ટ મોનેટાઇઝેશનમાં તમારે શું શું ભૂલ નથી કરવાની એ તમને હું આજે જણાવવાનું છું અને પૂરી ડિટેલમાં. ઘણા મિત્રો વિડીયો બનાવે છે ઘણા અને એ અડધું સમજાવે, પણ હું તમને આજે કાયદેસરનું સમજાવીશ ગુજરાતી ભાષામાં કે તમારે શું શું ભૂલ નથી કરવાની. અને તમે મિત્રો જો એ ભૂલ ન કરો એટલે તમારે ચોક્કસ કન્ટેન્ટ મોનેટાઇઝેશન તમારે મળી જ જશે. એટલી ભૂલ તમારે નથી કરવાની એટલે તમારે કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી જ જશે. અને હું કહીશ હાસી જ વાત કહીશ, મારે આ રીતનું મેં કરેલું છે મારા પેજમાં, એટલે હું તમને કહું છું મારો અનુભવ કરેલો હોય મેં ફેસબુકમાં કન્ટેન્ટ મોનેટાઇઝેશન કઈ રીતે મેળવવાનું એ. એટલે તમને હું કહું છું કે તમે મિત્રો આ રીતનું કરો એટલે તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન એકદમ ઈઝી સરળતાથી તમને મળી જશે. તો મિત્રો તમને હું એવી 4-5 ભૂલો કહીશ કે આ ભૂલો તમારે નથી કરવાની એટલે તમને મળી જશે કન્ટેન્ટ મોનેટાઇઝેશન. તો મિત્રો પહેલી ભૂલ છે કે પહેલી ભૂલ તમારે કે બીજાના વિડીયો ગમે એના હોય એ તમારે ડાઉનલોડ કરી અને ફેસબુકમાં તમારે અપલોડ કરવાના નથી. હવે એ તમે અપલોડ કરો તો એમાં ગમે કોપીરાઇટ સ્ટ્રાઇક આવી જાય છે એટલે તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ઘડીકમાં નથી મળતું. એટલે આ પહેલી ભૂલ છે, આ ભૂલ તમારે નથી કરવાની કે બીજાના વિડીયો લઈને તમારા પેજમાં અપલોડ કરવાના, આ તમારે નથી કરવાનું. અને તમારે રિયલમાં તમારો કોન્ટેન્ટ નાખવાનો હોય. કન્ટેન્ટ તમારો ઓરિજિનલ કન્ટેન્ટ, તમારો અવાજ, તમારો ચહેરો, આ રીતનું તમે કરશો ને 1 મહિનો કે 1.5 મહિનો એટલે તમારે મોનેટાઇઝેશન એકદમ સરળતાથી મળી જશે. એટલે આ બીજી ભૂલ છે, આ તમારે તમારો ફેસ રાખવાનો અને તમારું કન્ટેન્ટ નાખવાનું છે. આ બીજી ભૂલ તમારે આ વસ્તુ તમારે કરી લેવાની છે. પહેલી ભૂલ તો મેં તમને કીધું કે બીજાના વિડીયો તમારે નથી અપલોડ કરવાના. અને તમારે પહેલા તો પેજ તમારે કન્વર્ટ કરવાનું એ તો તમને બધાને ફાવતું જ હોય કે પેજ કઈ રીતે કન્વર્ટ કરી લેવાનું, એ તો તમારે પ્રોફેશનલ પહેલા કન્વર્ટ કરી લેવાનું, પછી તમારે આ વસ્તુની ભૂલું પેજમાં કરવાની નથી. એટલે તમને સરળતાથી કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી જશે. અને મિત્રો તમને ત્રીજી ભૂલ કહું છું, તો તમે મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો તમે કંઈક કોમેન્ટ કરજો. અને તમારે કોઈ બીજી સમસ્યા હોય તો મિત્રો તમે કોમેન્ટ કરજો, આપણે તમને ચોક્કસ જવાબ આપશી. કે ફેસબુકમાં કોઈ પેજ બનાવવામાં તમારે કોઈ સમસ્યા હોય, ક્યાં અટકતું હોય તો તમે કોમેન્ટ કરજો. કોઈ યુટ્યુબ ચેનલમાં તમારે અટકતું હોય તો કોમેન્ટ કરજો, આપણે તમને રિપ્લાય જરૂર આપશી જ. અને તમારે એટલી ભૂલું તો ફેસબુક પેજમાં તમારે કરવાની થતી જ નથી, તો જ તમારે આ કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળશે. અને મિત્રો અટાણે બીજી અપડેટ આવી છે એ પણ હું તમને
સમજાવું કે આ અપડેટ છે એ શું છે એ તમને હું સમજાવું. વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહ્યો એટલે તમને એ પણ હું સમજાવીશ કે જો આ અપડેટ છે, આ અપડેટ શું છે ને એ તમને હું સમજાવું છું. હવે આ અપડેટ શું છે ખબર છે કે તમારે કન્ટેન્ટ મોનેટાઇઝેશન નથી મળ્યું એને આ રીતની અપડેટ આવી ગઈ છે. હવે આ અપડેટ છે કે તમને વહેલા મોડું તમે વેટિંગ લિસ્ટમાં હો, તમને ગમે ત્યારે કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી જશે, પણ તમારે આટલી વસ્તુની ભૂલ નથી કરવાની કે બીજાના વિડીયો નથી નાખવાના, બીજાના ફોટો નથી નાખવાના, અને તમે વિડીયો તમે શેર કરો તમારા ગ્રુપમાં તો 2-3 ગ્રુપમાં શેર કરવાનો, આવી અમુક ભૂલું છે એ તમારે નથી કરવાની, તો તમને કંઈક મળી જશે. ને આ રીતનું આવેલું હોય ને એને તો આ ભૂલું કરવાની જ નથી, એટલે એને તો ચોક્કસ કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી જ જશે. એટલે આ મેં કીધી ને એ ભૂલું તમારે નથી કરવાની, એટલે તમને ચોક્કસ મળી જશે. અને તમારે એક બીજી ભૂલ છે કે તમારે ફોલોવર વધારવા હાટું થઈને તમે અનફોલો કરો, ફરી ફોલો કરો, આ વસ્તુ તમારે નથી કરવાની. આ વસ્તુ કરવાથી નહીં તમને નથી મળતું કન્ટેન્ટ મોનેટાઇઝેશન. બાકી તો તમારે જો તમારે ટેક્સ કરવાના, ટાઈમિંગના માટે ટેક્સ કરવાના, કોઈ ફોટા અપલોડ કરવાના, તમારા વિડીયો અપલોડ કરવાના, આ વસ્તુ તમે અપલોડ કરશો ને કાયમીના માટે, મહિનો 1.5 મહિનો કે 3 મહિનો, મેં તો 2 મહિનામાં મારે તો મળી ગયું હતું. એટલે તમે પણ આ રીતનું 2-3 મહિના તમે કરશો ને એટલે તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ચોક્કસ મળી જ જશે. હું ગેરંટીની સાથે જ કહું છું કે મેં આ રીતનું કર્યું હતું એટલે મને પણ મળી ગયું છે. તો મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવી સ્ટ્રીટ ફૂડ તમને કાંઈ ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો મિત્રો, આજની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.